છે ત્રિજ્યા 14 સેન્ટીમીટર. હવે ત્રિજ્યા 14 સેન્ટીમીટર એટલે તેનો વ્યાસ થશે 28 સેન્ટીમીટર. હવે આપણે વર્તુળની લંબાઈ 81 સેન્ટીમીટર અને ભાગ્યા વર્તુળનો વ્યાસ કરીએ તો આપણને 22 જવાબ મળે છે. એટલે કે પાઈના નંબર આપણને 22 મળે છે. તેવી રીતે વર્તુળનો પરિઘ આપણને 2πr મળે છે. તો તમે આપણે જોયું કે વર્તુળનો પરિઘ 2πr છે અને વર્તુળનો પરિઘ પાય સ્ક્વેર છે. એમાં પાય કેવી રીતે આવે એવું તમને મોડલ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. જ્યારે હું આ સર્કિટ ત્રિજ્યાવાળા જ્યારે 4 ચોરસ હું બનાવું છું ત્યારે ચોરસની લંબાઈ અને ત્રિજ્યા સમાન જ છે અને આ એક ચોરસ ક્ષેત્રફળ આપણને મળે છે r સ્ક્વેર. તેવા આવા 3 ચોરસ ક્ષેત્રફળ આપણને મળે છે 3r સ્ક્વેર આપણને મળે છે અને આ ચોરસ ફક્ત એક જ ભાગ ભરાય છે. તેથી આનું ક્ષેત્રફળ મળે છે 1/r સ્ક્વેર. તેથી જ્યારે